નમસ્કાર દોસ્તો, સુપરફાસ્ટ તાજા સમાચારમાં તમારું સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલા તમે ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરીને વિડીયોને લાઇક કરી દેજો। સૌથી પહેલા દોસ્તો આપણે વાત કરીએ તો પવનોની દિશા બદલાતા ગરમીમાં થયો આંશિક ઘટાડો। તો રાજ્યમાં ગરમીમાં આંશિક ઘટાડો નોંધાયો છે, ત્યારે મોટાભાગના જિલ્લાઓમાં તાપમાનમાં 2 થી 4 ડિગ્રી સેલ્સિયસ ઘટ્યું છે। તો બીજી તરફ 2 દિવસ બાદ ગરમીનું પણ જોર વધી શકે છે। તો સાથોસાથ 2 થી 4 જિલ્લાઓમાં ગરમીનું સૌથી વધારે તાપમાન નોંધાયું છે। જ્યારે પવનોની દિશા જેમ બદલાશે તેમ આગળના સમયમાં ગરમીમાં પણ વધારો થવાની પણ શક્યતા સેવાઈ રહી છે। તો હાલ ગુજરાતમાં પશ્ચિમ અને ઉત્તર પશ્ચિમ દિશામાંથી પવન ફૂંકાઈ રહ્યો છે। તો દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। યુપીઆઈ પેમેન્ટ્સને લઈને આવ્યા મોટા સમાચાર। તો યુપીઆઈ પેમેન્ટ્સને લઈને સમાચાર સામે આવ્યા છે, જેમાં ઓછા મૂલ્યના ભીમ યુપીઆઈ એટલે કે P2M ટ્રાન્ઝેક્શનને પ્રોત્સાહન આપવા માટે ₹1500 કરોડની યોજનાને મંજૂરી આપી છે। એટલે કે હવે નાના વેપારીઓ શ્રેણીના ₹2000 સુધીના ટ્રાન્ઝેક્શન માટે પ્રતિ વ્યવહાર મૂલ્યના 0.15% દરે પ્રોત્સાહન આપવામાં આવશે। તો આ યોજના હેઠળ સરકારી કોઈપણ વ્યક્તિ દ્વારા દુકાનદારને ₹2000 ઓછી કિંમતની ચુકવણી ઉપર MDR ખર્ચ ઉઠાવશે। તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી મોટા સમાચાર મળ્યા છે। રાજ્યમાં 7612 જેટલા લુખ્ખા તત્વોની યાદી તૈયાર કરાઈ। જ્યાં દોસ્તો પોલીસ વડાના આદેશ બાદ રાજ્યમાં 7212 કરતાં વધારે અસામાજિક તત્વોની ઓળખ કરવામાં આવી છે। તો જેમાં અમદાવાદ, ગાંધીનગર, સુરત, વડોદરા, મોરબીના આરોપીઓનો સમાવેશ થાય છે। તો આ યાદીમાં 3264 જેટલા બુટલેગરો, 516 જેટલા જુગારીઓ, 2149 જેટલા શારીરિક સંબંધિત ગુનાઓ તેમજ 958 મિલકત સંબંધિત ગુનેગારો તેમજ 179 માઇનિંગ અને 545 કરતાં વધારે અન્ય અસામાજિક પ્રવૃત્તિઓના ગુનેગારો નોંધાયા છે। તો તમામ સામે હાલમાં કડકમાં કડક કાર્યવાહી પણ થશે। તો આવનારા દિવસોમાં કાર્યવાહી શરૂ કરવામાં આવશે। તો દોસ્તો તમારા મતે આવા આરોપીઓને કેવી સજા થવી જોઈએ ફટાફટ નીચે અમને કોમેન્ટમાં જણાવજો। તો દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર સામે આવ્યા છે। હાઇડ્રોજન કારમાં સંસદ પહોંચ્યા નીતિન ગડકરી। જ્યાં દોસ્તો નીતિન ગડકરી હાઇડ્રોજન કાર ટોયોટા મિરાઈમાં સંસદ પહોંચ્યા અને તેમણે કહ્યું કે આ કાર હાઇડ્રોજનથી ચાલે છે અને તેનું નામ ટોયોટા મિરાઈ છે। તો મિરાઈનો અર્થ ભવિષ્ય થાય છે। તો હાઇડ્રોજન ભવિષ્યનું બળતણ છે અને આજે ભારત હાઇડ્રોજન આયાત કરતો દેશ છે। તો ભારત આગામી 5 થી લઈને 10 વર્ષમાં હાઇડ્રોજન નિકાસકાર દેશ બનવાનું લક્ષ્ય પણ રાખે છે, જેનાથી પ્રદૂષણ પણ નહીં થાય। તો દેશના ખેડૂતો પણ હાઇડ્રોજનનું ઉત્પાદન કરશે અને દેશનો વિકાસ પણ થશે તેવું પણ જણાવ્યું હતું। ત્યાર પછી દોસ્તો આગળ વધુ એક સૌથી અગત્યના સમાચાર મળ્યા છે। હડતાલ કરશો તો નોકરી પણ ખોઈ બેસશો। જ્યાં દોસ્તો રાજ્યમાં પોતાની માંગણીઓને લઈને આરોગ્ય કર્મીઓ સરકાર સામે આંદોલન કરી રહ્યા છે, ત્યારે સરકારે હવે તેમને એક મહત્વપૂર્ણ નિર્ણય લઈને ચોંકાવ્યા છે। તો સરકારની જાહેરાત અનુસાર હડતાલ માટે પણ રજાઓ પાડતા કર્મચારીઓની મનમાની ચલાવી લેવામાં આવશે નહીં। તો આરોગ્ય સેવાઓને હવે આવશ્યક સેવાઓમાં સમાવેશ કરાયો છે। તો ફિક્સ પેના કર્મચારીઓને બિનજરૂરી હડતાલ પાડશે તો સરકારે નોકરીઓમાંથી કાઢી મૂકશે। તો પોલીસ, ઉર્જાની જેમ આરોગ્ય પણ સેવા ફરજિયાત બનાવી છે। તો દોસ્તો ફટાફટ આગળના બીજા સમાચાર વિશે વાત કરવામાં આવે તો આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલની મોટી જાહેરાત। જ્યાં દોસ્તો આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે મોટી જાહેરાત કરી છે અને તે અનુસાર સરકારી હોસ્પિટલોમાં ખાલી જગ્યાઓ પર ડોક્ટર્સની ભરતી ટૂંક સમયમાં કરવામાં આવશે। તો જેમાં વિધાનસભામાં ગૃહમાં ઋષિકેશ પટેલે જણાવ્યું કે સરકારી હોસ્પિટલોમાં 1900 જેટલા ડોક્ટરોની ભરતી કરાશે। તો આ ભરતીમાં વર્ગ 1ની 1100થી વધારે જગ્યાઓ અને વર્ગ 2ની 800થી વધારે જગ્યાઓ ભરવામાં આવશે। તો દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે। LIC માર્ચના અંત સુધીમાં હેલ્થ ઇન્સ્યોરન્સમાં જમ્પ લાવી શકે છે। જ્યાં દોસ્તો ભારતીય જીવન વીમા નિગમ એટલે કે LIC એ માર્ચના અંત સુધીમાં હેલ્થ ઇન્સ્યોરન્સમાં હિસ્સો લેવા અંગે એટલે કે આ ક્ષેત્રમાં જમ્પ લાવવાનો નિર્ણય કરશે, એમાં LICના ચીફ એક્ઝિક્યુટિવે જણાવ્યું હતું। તો આગામી નાણાકીય વર્ષ અલબત્ત 31 માર્ચ સુધીમાં કોઈ પણ નક્કર નિર્ણય લેવામાં આવશે તે બાબતે પણ મને આશા છે, એમ ભારતની સૌથી મોટી વીમાદારના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર સિદ્ધાર્થ મોહંતીએ પણ જણાવ્યું હતું। તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી મહત્વપૂર્ણ સમાચાર મળ્યા છે। PM ઇન્ટર્નશીપ યોજનામાં દર મહિને મળશે ₹5000। જ્યાં દોસ્તો PM ઇન્ટર્નશીપ યોજના માટે અરજી કરવાની છેલ્લી તારીખ આ મહિનાની 31મી તારીખ સુધી લંબાવાઈ છે।
તો હવે એસએસસી, ઇન્ટરનલ, ડિપ્લોમા, આઈટીઆઈ અથવા તો ડિગ્રી ધરાવતા 21 થી લઈને 24 વર્ષની વય જૂથના બેરોજગાર દેશની ટોચની 500 જેટલી કંપનીઓમાં 1 વર્ષની ઇન્ટર્નશીપ કરી શકશે. તો તેમને મહિને ₹5,000નું સ્ટાઇપેન્ડ અને ₹6,000ની એક સહાય પણ મળશે. તો કૌટુંબિક વાર્ષિક આવક ₹8 લાખથી ઓછી હોવી જોઈએ. અરજી કરવા માંગતા યુવાનોને પીએમ ઇન્ટર્નશીપ યોજનાની વેબસાઇટની મુલાકાત લઈ શકે છે. ત્યારબાદ દોસ્તો આગળના બીજા સમાચારની ઝડપથી વાત કરવામાં આવે તો પટ્ટાવાળાનો પગારમાં પણ થશે વધારો. જ્યાં દોસ્તો સરકારે 8મા પગાર પંચની રચનાની જાહેરાત કર્યા બાદ તે જાન્યુઆરી 2026થી અમલમાં આવી શકે છે. જો આવું થશે તો તેનો સૌથી મોટો લાભ પટ્ટાવાળાઓને પણ મળી શકે છે. તો જો લેવલ 1ના કર્મચારીઓની શ્રેણીમાં આવે છે તો તેમનો લઘુત્તમ બેઝિક પગાર ₹18,000 પ્રતિ માસ થાય છે. જો પગાર પંચ પગાર વધારવા માટે 2.85 જેટલા ફિટમેન્ટ ફેક્ટરનો ઉપયોગ કરે છે તો પટ્ટાવાળા નો પગાર લગભગ ₹51,480 વધી જશે. તો દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. ગાઝામાં એર સ્ટ્રાઇક થઈ તો 413 કરતાં વધારે લોકોના મોત થયા. જ્યાં દોસ્તો યુદ્ધ વિરામની વાટાઘાટના માહોલ વચ્ચે ઇઝરાયેલી સેનાએ ફરી એકવાર ગાઝામાં એર સ્ટ્રાઇક કરીને હાહાકાર મચાવ્યો છે. તો આ હુમલામાં અત્યાર સુધીમાં 413 જેટલા લોકોના મોત નીપજ્યા છે. તો અનેક લોકો હજુ પણ ઇજાગ્રસ્ત થયા છે. તો ઇજાગ્રસ્તમાં પણ મોટાભાગના બાળકો અને મહિલાઓનો સમાવેશ થાય છે. તો હોસ્પિટલોમાં લાશોના ઢગલાઓથી ઉભરાઈ ગઈ છે. તો ઇઝરાયેલના હુમલામાં હમાસના પણ અનેક મુખ્ય નેતાઓના પણ મોત થયા છે. તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી મોટા સમાચાર મળ્યા છે. ઓબીસી સમાજને 54% અનામત આપો. જ્યાં દોસ્તો એમએલએ હાર્દિક પટેલના અનામત આંદોલન બાદ હવે ફરી એકવાર રાજ્યમાં અનામત આંદોલન માટે ભૂત જાગ્યું છે. તો ઓબીસી નેતા નવઘણજી ઠાકોરે શાસક પક્ષને પડકાર ફેંકતા કહ્યું કે તેલંગાણા સરકાર ઓબીસી માટે 23% અનામતને વધારીને 42% કરી રહી છે. તો ગુજરાતમાં પણ ઓબીસીની 54% વસ્તી છે. તો અહીં પણ 54% ઓબીસી અનામત મળવું જોઈએ. તો નવઘણજીના આ નિવેદનથી રાજકારણ પણ ગરમાયું છે. તો અનામત નહીં મળવા મામલે રાજકીય પક્ષોને ગામમાં પણ એન્ટ્રી નહીં આપવાની પણ ચીમકી ઉચ્ચારી છે. તો દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર સામે આવ્યા છે. મમતા બેનર્જીએ સુનિતા વિલિયમ્સને ભારત રત્ન આપવાની માંગણી કરી છે. જ્યાં દોસ્તો સીએમ મમતા બેનર્જીએ સુનિતા વિલિયમ્સને ભારત રત્ન આપવાની માંગ કરી છે અને તેઓએ ગઈકાલે વિધાનસભા સત્રમાં હાજર રહ્યા અને તેમણે ત્યાં આ દાવો કર્યો હતો. તો ખાસ કે સુનિતા 9 મહિના સ્પેસમાં રહ્યા બાદ ગઈકાલે સુરક્ષિત રીતે પૃથ્વી પર પરત ફર્યા હતા. તો મમતા બેનર્જીએ દેશની દીકરીને અભિનંદન પણ પાઠવ્યા છે. તો તેમણે ટ્વિટર ઉપર પોસ્ટ કરીને લખ્યું છે કે આપણી ભારતીય પુત્રી આપણી પાસે પાછી આવી છે. તો અમે તેના માટે ખૂબ જ ખુશ છીએ અને ઉત્સાહિત પણ છીએ. તો દોસ્તો ત્યાર પછીના આગળના બીજા સમાચાર શેર માર્કેટ વિશે પણ મળ્યા છે. તો બજાર લીલા નિશાન ઉપર બંધ થયું. જ્યાં દોસ્તો ગઈકાલે શેર બજાર સુધારા સાથે બંધ થયું હતું. તો સેન્સેક્સમાં 147 પોઈન્ટના સુધારા સાથે 75,449ના સ્તરે બંધ થયું. જ્યારે નિફ્ટીમાં પણ 73 પોઈન્ટના સુધારા સાથે 22,907ના સ્તરે બંધ થયો હતો. ત્યાર પછી દોસ્તો આગળ વધુ એક સૌથી અગત્યના સમાચાર મળ્યા છે. સમુદ્ર તરણ સ્પર્ધાનું આયોજન કરાયું. જ્યાં દોસ્તો દર વર્ષની જેમ આ વર્ષે પણ ગીર સોમનાથમાં 34મી અખિલ ભારતીય વીર સાવરકર સમુદ્ર તરણ સ્પર્ધાનું આયોજન કરાયું છે. જેમાં સમગ્ર દેશના કુલ 37 જેટલા સ્પર્ધકોએ ભાગ લીધો છે. તો સ્પર્ધાનો શુભારંભ જિલ્લા કલેક્ટર અને પ્રમુખે કરાવ્યો છે. તો જેમાં 21 જેટલા ભાઈઓ અને 16 જેટલી બહેનો સાથે ગુજરાતના 20 તેમજ મહારાષ્ટ્રના 12, વેસ્ટ બંગાળના 4 અને કર્ણાટકના 1 અને કુલ 37 જેટલા સ્પર્ધકોએ હિસ્સો લીધો છે. તો ભાઈઓ અંદાજે 7 કલાક અને બહેનો અંદાજે 5 કલાક સુધી સમુદ્રમાં તારણ કર્યું છે. તો દોસ્તો ફટાફટ આગળના બીજા સમાચાર વિશે વાત કરવામાં આવે તો બિલ ગેટ્સ ભારતની મુલાકાતે પહોંચ્યા. જ્યાં દોસ્તો માઇક્રોસોફ્ટના ભૂતપૂર્વ સીઈઓ બિલ ગેટ્સ ભારતની મુલાકાતે આવ્યા છે. તો તેઓ કેન્દ્રીય મંત્રી ડોક્ટર જીતેન્દ્ર સિંહને મળવા માટે નોર્થ બ્લોક પહોંચ્યા હતા. ત્યારે બંને વચ્ચેની આ બેઠકોમાં ચર્ચા થયેલા કોઈ પણ મુદ્દા વિશે કોઈ માહિતી નથી. તો બિલ ગેટ્સ 3 વર્ષમાં ત્રીજી વખત ભારતની મુલાકાતે આવ્યા છે. તો તેઓ આ ઉપરાંત અચાનક જ સંસદ ભવનમાં પણ પહોંચ્યા હતા. જ્યાં તેઓ કેન્દ્રીય મંત્રી જેપી નડ્ડા સાથે પણ મુલાકાત કરી હતી.
ત્યારબાદ દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. રાજકોટમાં 1.5 કરોડની સરકારી જમીન ઉપરથી દબાણો દૂર કરાય. જ્યાં દોસ્તો રાજકોટના રેલનગરમાં ગેરકાયદેસર દબાણો દૂર કરવામાં આવ્યા છે. તો રેલનગરમાં 1.5 કરોડથી વધારેની સરકારી જમીન ઉપરના દબાણો દૂર કરવામાં આવ્યા છે. તો યુએલસી ફાજલ જગ્યા ઉપર ખડકાયેલ 3 જેટલી દુકાનો, 2 રહેણાંક મકાન ઉપર વહીવટી તંત્રનું બુલડોઝર ફરી વળ્યું છે. તો દબાણ દૂર કરીને સરકારી યુએલસી જમીન ખુલ્લી કરાઈ છે. તો રાજકોટ શહેરના પૂર્વ મામલતદાર કચેરી તરફથી પણ લેન્ડ રેવન્યુ કોડની કલમ 202 હેઠળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.